अन्य समाचारों पर नजर करिए तो गांधीनगर में आरोग्य कर्मीओनी हड़ताल यथावत जोवा मळी छे। हड़तालनो आजे 5मो दिवस छे। गांधीनगर में मोटी संख्या में एकत्र थया छे कर्मचारीओ। गांधीनगरना रामकथा मैदान में देखाव करवामां आवी रह्या छे। सरकारे कर्मचारीओ पर एस्मा लगाव्यो छे, तेम छतां पण आ लोको द्वारा हड़ताल करवामां आवी रही छे। सतत 5 दिवस वीत्या तेम छतां पण हजू देखावो करवामां आवी रह्या छे। गांधीनगरना रामकथा मैदानना आ दृश्यो के ज्यां कर्मचारीओ द्वारा हड़ताल करवामां आवी रही छे। आरोग्य कर्मचारीओनी हड़ताल हजू पण यथावत छे। हड़तालनो आजे 5मो दिवस छे। संवाददाता संजय अमारी साथे जोड़ाई गया छे। संजय, आरोग्य कर्मीओ हजू पण आकरा पाणीए जोवा मळी रह्या छे। सतत 5 दिवसथी हड़ताल, कया प्रकारनो माहोल त्यां आगळ जोवा मळी रह्यो छे? शुं मांग मूकवामां आवी छे? बिल्कुल कोमल, गांधीनगर में रामकथा मैदान में फरी एक बार आरोग्य कर्मीओ एकत्रित थया छे, एकठा थया छे अने सरकार साथे जाणे लड़ी लेवाना मूडमां होय आरोग्य कर्मचारीओ तेवुं जोवा मळी रह्युं छे। कारण के तेओनी मांग जे छे, तेमनी मांग जे छे ते संतोषाई नथी अने तेने लईने सरकारे एस्मानुं शस्त्र उगाम्युं छे। तेम छतां पण क्यांक ने क्यांक छे ते आरोग्य कर्मचारीओ जे छे ए एस्माने पण अवगणीने अत्यारे विरोध प्रदर्शन करी रह्या छे। ने जे प्रकारे गईकाले तेओए मुख्यमंत्रीने आवेदनपत्र आपवानुं जे छे जे कर्युं हतुं, जे रेली काढी हती, परंतु क्यांक ने क्यांक तेओनी अटकायत करवामां आवी। बेन आपणी साथे, बेन फरी एकवार बधा एकठा थया छो अने गईकाले तमारा लोकोनी अटकायत थई, आजे पण आवेदन आपवानुं छे। આજે બધા એકઠા થયા છો? શું છે આજે એકઠા થયા છે? આજે ફરી એકવાર એકઠા થયા છો? શું છે આજે અમે ફરી એકવાર એકઠા થયા છીએ। જે મારી મુખ્ય બે માંગો છે એને લઈને, એક છે ટેકનિકલ સ્ટાફ ધોરણ અમને આપવા આવે પગાર ધોરણ, ને બીજું મારી પરીક્ષા મુક્તિ માટે અમે હાલ ગાંધીનગર ભેગા થયેલા છીએ। એસ્મા લગાડ્યો છે અને તેમ છતાં પણ બધા જ કર્મચારીઓ પોતાની માંગ ઉપર અડગ છે। એ અમારી કર્મચારીની એકતા છે જે અમે બનાવી રાખવાના છીએ અને કર્મચારીની એકતાથી જ અમે આગળ વધીશું અને મહાસંઘ અમારી સાથે છે। અમારી કોઈ ગેરવ્યાજબી માંગ છે નહીં, અમારી વ્યાજબી માંગ છે। અમે ટેકનિકલ કામ કરીએ છીએ અને અમે ટેકનિકલ પગાર ધોરણ માંગીએ છીએ। એ અમારી કોઈ ગેરવ્યાજબી માંગ છે નહીં, અમારી વ્યાજબી માંગ છે જે અમારી પૂરી કરવામાં આવે। બિલકુલ બેન, શું છે આજનું શું આવે આયોજન છે? આજનું અમારું એવું આયોજન છે કે અમે લોકો અમારા કપડા બિસ્તરા પોટલા લઈને આવી ગયા છીએ। કદાચ 2 દિવસ 15 દિવસ કે 5 વર્ષ થઈ જશે ને તો અમે ગાંધીનગર છોડવાના નથી। બાકી આ વખતે અમે અમારા હકનું જતું કરવાના નથી, અમારો હક લઈને જ રહેશું। અમારો હક ખરેખર અમને મળવા પાત્ર છીએ। અમે ટેકનિકલ છીએ, સરકારે ઠરાવ કરી નાખ્યો છે, સરકાર પણ માને છે કે અમે ટેકનિકલ છીએ, પણ કેમ સમજતી નથી કે અમારી અમલવારી નથી થતી। ગુજરાતમાં સૌથી ઓછો ગ્રેડ પે અમારો છે, સૌથી વધુ કામ અમે કરીએ છીએ। ગુજરાત ભારતમાં સૌથી આગળ પડતું છે, સૌથી વધુ કામ અમે કરીએ છીએ અને અમે કોરોના વોરિયર્સ છીએ। અમે અમારો હક છોડશું નહીં અને હક લઈને જ રહેશું। અચ્છા, ટેકનિકલમાં તમને ગણવામાં આવે તો તમને કયા કયા લાભો મળી શકે? અરે અમને જો ટેકનિકલ ગણે તો અમારા બધાના પગાર ધોરણના સુધારા થાય, ટેકનિકલ ધોરણ પ્રમાણે અમારે પગાર સુધારણા થાય કે જે બીજી કેડરને મળે છે। અમે ખરેખર ટેકનિકલ કામગીરી કરી છે તો એ રીતનું અમારો પગાર ધોરણ થઈ શકે। કોમલ, જે છે આ છે આરોગ્ય કર્મીઓ કે જે પોતાની માંગ ઉપર અડગ છે અને જ્યાં સુધી સરકાર દ્વારા જે છે તેની આ માંગણીઓ જે છે તે સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આ જ પ્રકારે આંદોલન જે છે તે યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જી કોમલ। સંજય, અત્યારે કેટલા જે કર્મચારીઓ છે તે હડતાળ પર ઉતર્યા છે અને આવનારા સમયમાં તે લોકો દ્વારા શું આયોજન કરવામાં આવ્યું છે? જો સરકાર તરફથી કોઈ પણ જવાબ નહીં મળે તો આવનારા સમયમાં આ લોકો શું કરશે? કોમલ, જે પ્રકારની જે આરોગ્ય કર્મચારીઓને લડાયક મોડમાં જે રીતે જોવા મળી રહ્યા છે અને એ હું દ્રશ્ય ફરી એકવાર આપણે આજે દ્રશ્ય જોઈ શકો છો કે રામકથા મેદાનમાં ફરી એકવાર આ જ પ્રકારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને સરકાર દ્વારા જો માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો હવે આગળનું શું આયોજન છે? આગળનું એક જ છે, હવે અમે કોઈ પણ કારણે હડતાલ સમેટવાના નથી। સરકારને જે એક્શન લેવી હોય લઈ શકે છે, અમે કોઈ પણ ભોગે આ હડતાલ સમેટવાના નથી। એસ્મા લગાવ્યો છે? એસ્મા લગાવે કે રેશમા લગાવે, અમે આ હડતાલ છોડવાના નથી। આજે શું આયોજન છે? આજે અમે બધા 25,000 કર્મચારીઓ અહીંયા આ મેદાનમાં હાજર થવાના અને એકઠા થવાના છીએ। જો સરકાર હજુ પણ નહીં માને તો આગળ નવા પ્રોગ્રામો અમારા મુખ્ય આરોગ્ય મંડળ છે જે અલગ અલગ પ્રોગ્રામ આપશે જેનું અમે સર્વ ફોલોઅપ કરીશું। તમે શું કહેશો?
ગુજરાતની અંદર અત્યારે હાલની જોવા જઈએ તો બધાએ નથી, મતલબ આ હેલ્થની અંદર જોવા જઈએ તો ગુજરાત હંમેશા અગ્રેસર હોય છે. તો બધા જ રાજ્યો કરતાં ગુજરાતમાં કેમ ગ્રેડ પે ઓછો આપવામાં આવે છે? જે બીજા રાજ્યોની અંદર 4228 છે તો ગુજરાતની અંદર ઓનલી ફોર 1900 આપવામાં આવે છે. તો સરકારે 2022માં અમારી જે હડતાલ હતી ત્યારે એમને મતલબ કમિટી રચી હતી કે તમારો કમિટીનો જે અહેવાલ આવશે ત્યારે અમે એનો GR કરી દઈશું. પછી કમિટીએ એમને મતલબ GR આપ્યો અહેવાલ કે આ લોકોને મતલબ મળી શકે એવું છે, પણ આમ આ મળી શકે છે. તો સરકારે હજી સુધી પણ કોઈ GR કર્યો નથી. જો આગળના સમયની અંદર સરકાર GR નહીં કરે તો મહાસંઘ જે આદેશ કરશે એનો અમે સંપૂર્ણ અમલ કરી અને અમારું આંદોલન ચાલુ રાખીશું. આગળ હવે શું કરવાના? અરે મારું ખાલી એટલું કહેવાનું છે કે જેટલી ઝડપથી, જેટલી રાતોરાત ઝડપથી અમારી પર એસમાં લાગુ કરવામાં આવ્યો છે ને, એટલી જ ઝડપથી અમે 2001થી લડતા આવ્યા છીએ. આટલા વર્ષોની લડત છે તો સરકારે એક ઠરાવની અમલવારી આટલા વર્ષોથી કરી નથી શકી. અને સરકારે કાલે એવું મીડિયામાં આપ્યું છે કે અમારી પાસે વિચારણા કરવા માટેનો સમય જોઈએ છે ને આ લોકો વાતચીત કરતા નથી. અમે વાતચીત કરવા માટે જ સરકાર પાસે આવ્યા હતા અને અમારી પર એસમાં એક્ટ લાગુ કરી અને અમારી બધાની અટકાયત કરવામાં આવી અને અમે બધા વાતચીત કરવામાં જ માનતા હતા. અમારે ના છૂટકે હડતાલ જેવું શસ્ત્ર ઉઠાવવું પડ્યું છે. જેવી રીતે એસમાં લાગુ પડ્યું રાતોરાત, એમ આટલા વર્ષોથી જે ઠરાવ ધૂળમાં પડેલો છે એની અમલવારી કરવામાં આવે. અમારો એક જ અવાજ છે કે અમને ટેકનિકલ પગાર સુધારણા આપો આપો આપો, અમારો હક છે. એક તરફ સરકાર વાતચીત કરવાની વાતો કરે છે, પરંતુ આરોગ્ય કર્મચારીઓને જે છે મળતી નથી સરકાર, અને એ જ કારણ છે કે આ આરોગ્ય કર્મચારીઓ ફરી એકવાર જે છે તે અહીંયા રામકથા મેદાનમાં એકત્રિત થયા છે. અને જ્યાં સુધી તેમના આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તેઓ જે છે આ જ પ્રકારે યથાવત હડતાળ રાખશે. શું કહેશું? તો રાજકોટમાં જાહેરમાં યુવકો વચ્ચે મારામારી થઈ અને ઢેબર રોડ પર નજીવી બાબતે મારામારી કરવામાં આવી. મોબાઈલમાં બનાવનાર વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો અને ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. રાજકોટમાં જાહેરમાં યુવકો વચ્ચે મારામારી થઈ અને ઢેબર રોડ પર નજીવી બાબતે મારામારી કરવામાં આવી હતી. મોબાઈલમાં વિડીયો બનાવનાર વ્યક્તિ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો તો ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. તો ઢેબર રોડની આ ઘટના કે જ્યાં મારામારીની ઘટના બની હતી, નજીવી બાબતમાં બબાલ સર્જાઈ અને બબાલ બાદ મારામારી કરવામાં આવી હતી. જે વ્યક્તિ દ્વારા મોબાઈલમાં વિડીયો ઉતારવામાં આવી રહ્યો હતો તેના પર પણ હુમલો કરવામાં આવ્યો તો ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તો રાજકોટની આ ઘટના કે જ્યાં જાહેરમાં છૂટા હાથની મારામારી કરવામાં આવી છે. પહેલા બબાલ સર્જાઈ અને બબાલ બાદ મારામારી થઈ હતી. બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી અને ત્યારબાદ એક વ્યક્તિ દ્વારા